નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી. હવે અહીં આપણે લિસ્ટમાંનો જો બીજો પ્રોબ્લેમ છે, સર્ચ ઇન રોટેટેડ સોર્ટ એરે, એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રોબ્લેમ છે. હવે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં તમને એવું કીધેલું છે કે અહીં તમને એક નમ્સ નામનો એરે આપેલો છે અને એ ઓલરેડી સોર્ટેડ છે એસેન્ડિંગ ઓર્ડરમાં. તો આપણે જોઈએ નમ્સ નામનો એરે આપેલો છે જે સોર્ટેડ છે રોટેટેડ એરેમાં. એટલે તમે જોયું કે 0 અહીંથી સ્ટાર્ટ થઈ છે તો 0 1 2 પછી આ લૂપ ચલાવો તો અહીંથી 4 5 6 7 તો એ આખો સોર્ટેડ એરે છે. હવે આ પ્રોબ્લેમમાં આપણે શું કરવાનું છે તો કે નમ્સ અને એક ટાર્ગેટ આપેલો છે. તો ટાર્ગેટમાં કંઈક વેલ્યુ છે, તો વેલ્યુ છે અહીં 0. તો હવે આપણે ચેક કરવાનું છે કે નમ્સમાં એ 0 વેલ્યુ છે. જો એ હોય તો એનું જે ઇન્ડેક્સ છે એ આપણે રિટર્ન કરવાનું છે. તો અહીંયા 0 આપેલ તો નમ્સમાં 0 છે તો ક્યાં પોઝિશન પર છે તો આપણે ગણીએ 0 1 2 3 4 4 ઇન્ડેક્સ પર છે એટલે આપણે આઉટપુટ આવી ગયું 4. હવે એવું કીધું છે કે જો ટાર્ગેટની વેલ્યુ આપી છે 3. હવે એ નમ્સમાં છે નથી. જો ના હોય તો તમારે -1 રિટર્ન કરવાનું છે. અહીંયા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં તમને એ આપેલું હોય. ઓકે, તો એ તમારે ફોલો કરવાનું છે. અને અહીંયા એક મેઇન લાઈન જે તમને ઓલરેડી આપી દીધી છે, યુ મસ્ટ રાઇટ એન અલ્ગોરિધમ વિથ big of log n runtime complexity. તો તમને અહીંયા થોડીક હિન્ટ આપી દીધેલી છે. log n મતલબ તમને કહી દીધું છે કે તમારે બાઇનરી સર્ચ અપ્રોચ યુઝ કરવાનો છે. તો બાઇનરી સર્ચ કેવી રીતે કરીએ હું તમને પેલા ટ્રાય રન કરીને સમજાવી દઉં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આનું મિડ કાઢીશું. આ કઈ વેલ્યુ છે એનું મિડ કાઢીએ. ઓકે, તો અહીંયા આપણે લેટ સપોઝ કે મિડ આપણને મળી ગયું 7. તો હવે આપણે ચેક કરવાનું છે કે નમ્સ ઓફ મિડ ઇક્વલ ટુ જો ટાર્ગેટ છે તો કે 7 ઇક્વલ ટુ 0 નથી. જો એવું હોય તો આપણને આન્સર મળી ગયો. અને જો ન હોય તો ઈ ક્યાં સાઈડ છે તો કે ઈ રાઈટ સાઈડ છે, એટલે કે રાઈટ હાફમાં છે કે લેફ્ટ હાફમાં છે. તો એ આપણે પ્રોબ્લેમથી સમજીશું, કોડથી સમજીશું. તો એ આપણે છે રાઈટ સાઈડ, એટલે કે આપણે શું કરવું પડશે તો રાઈટ સાઈડ જો હોય તો આપણે લેફ્ટ ઇક્વલ ટુ મિડ +1 કરવું પડે, એટલે કે મિડની એક બાજુ તમે જાઓ તો તમને ટાર્ગેટ મળી જશે. તો એ આપણે કોડથી હમણાં કરીશું. પણ યાદ રાખજો કે આના માટે બાઇનરી સર્ચનો ઉપયોગ થાય છે, કેમ કે આપણને ઓલરેડી કહી દીધેલું છે કે log n રનટાઈમ કોમ્પ્લેક્સિટી જોઈએ છે. આ 1 by 1 હું તમને કોડ સમજાવીશ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ લેફ્ટ ઇક્વલ ટુ 0, કેમ કે મારે બે હાફ જોઈએ છે એના માટે મેં ઇન્ટીજર લેફ્ટ લીધેલું છે અને ઇન્ટીજર રાઈટ લઉં છું. ઇન્ટીજર રાઈટ ઇક્વલ્સ ટુ nums ડોટ લેન્થ -1. ઓકે, હવે જે બાઇનરી સર્ચની કન્ડિશન છે while left is less than or equal to right, એટલે કે મારે ત્યાં સુધી આ એરે ફેરવવો છે કે જ્યાં સુધી લેફ્ટ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ રાઈટ હોય ત્યાં સુધી. હવે આપણે મિડ ફાઇન્ડ કરીએ તો મિડ ઇક્વલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ લેફ્ટ ડિવાઈડ બાય 2. ઓકે, હવે આપણે ફર્સ્ટ કન્ડિશન ચેક કરીએ કે ઇફ નમ્સ ઓફ મિડ જો ઇક્વલ ટુ ટાર્ગેટ હોય, એટલે કે આપણે મિડ ફાઇન્ડ કર્યો છે ટાર્ગેટ બરાબર જ હોય તો એ આપણે જે મિડ જે છે એ રિટર્ન કરી દેવાનો છે. ઓકે, પણ ઇફ નમ્સ ઓફ લેફ્ટ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નમ્સ ઓફ મિડ, આવું બી તો હોઈ શકે કે આપણે જે નમ્સ જોઈએ છે એ મિડની લેફ્ટ સાઈડ એટલે કે 4 5 6 માં હોય. જો એવું હોય તો એમાં બે કન્ડિશન છે. ઇફ ટાર્ગેટ is greater than or equal to nums of left and target nums of mid. તો શું કરશું તો કે રાઈટ માંથી મિડ -1 કરીશું, એલ્સ લેફ્ટ ઇક્વલ્સ ટુ મિડ
+1 કરીશું. ઓકે, હવે જો આવું ના હોય તો એલ્સ બ્લોકમાં લખશું ઇફ. તો કેવું હોય તો કે ટાર્ગેટ જે છે એ હોય ગ્રેટર ધેન નમ્સ, જે આપણા કેસમાં છે નમ્સ ઓફ મિડ, એન્ડ ટાર્ગેટ is less than or equals to nums of right. તો શું કરશું? તો એમાં થશે લેફ્ટ ઇક્વલ્સ ટુ, અહીંયા આવશે મિડ +1, નહીતર રાઈટ ઇક્વલ્સ ટુ મિડ -1. ઓકે, અને અહીંયા આપણે જો એ ટાર્ગેટ જે વેલ્યુ આપી છે એ નમ્સમાં હોય જ નહીં તો આપણે રિટર્ન કરવાનું છે -1. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આ કોડને આપણે સમજીએ કે કઈ રીતે કરેલું છે. તો કે ફર્સ્ટ અહીંયા તો ક્લાસ એક સોલ્યુશન નામનો બનાવેલો છે. હવે આમાં સર્ચ નામની મેથડ બનાવી છે જેમાં પેરામીટર પાસ કરીએ છીએ ઇન્ટીજર નમ્સ. આ નમ્સ નામનો આપણે આપ્યો છે આપણને એરે, અને એક ટાર્ગેટ વેલ્યુ હશે એટલે કે ઇન્ટીજર ટાર્ગેટ. ઓકે, એક ફંક્શન છે નમ્સ, એ એક રોટેટેડ સોર્ટેડ એરે છે, અને ટાર્ગેટ એટલે કે જે વેલ્યુ આપણે શોધવી છે. અહીં મેં આપ્યો છે ઇન્ટીજર લેફ્ટ ઇક્વલ ટુ 0, એટલે કે શરૂઆતનો ઇન્ડેક્સ. અહીંયા જે 4 છે તો એ લેફ્ટ જે છે એ અહીંયા ફર્સ્ટ પોઈન્ટ કરશે, તો લેફ્ટ ઇક્વલ ટુ 4 થઈ જશે. અને ઇન્ટીજર રાઈટ ઇક્વલ ટુ નમ્સ ડોટ લેન્થ -1, એટલે કે આ જે 2 જે છે છેલ્લો ઇન્ડેક્સ ટૂંકમાં, એટલે 2 ને પોઈન્ટ કરશે. હવે મેં કન્ડિશન લખી છે while left is less than or equal to right, એટલે કે જ્યાં સુધી સર્ચ સ્પેસ ખાલી ન થાય ત્યાં સુધી આપણે લૂપને ચલાવવો છે. ઓકે, હવે અહીંયા ઇન્ટીજર મિડ ઇક્વલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ લેફ્ટ ડિવાઈડ બાય 2, એટલે અહીંયા લેફ્ટ તમે જુઓ કોઈ સ્ટાર્ટ કર્યું છે કે 0 ને પોઈન્ટ કરતો હશે તો લેફ્ટ થઈ જશે 0, અને કોઈ રાઈટમાં 6 ઇન્ડેક્સ ને કરતો હોય પોઈન્ટ તો 6, તો આ બે વચ્ચેનો મિડ એટલે કે 0 પ્લસ 6 ડિવાઈડ બાય 2, એટલે એનું થઈ જશે 3. તો આ વચ્ચેનો આપણે એલિમેન્ટ ફાઇન્ડ કરવો છે, એના માટેનું કેલ્ક્યુલેશન છે. ઓકે, હવે મેં ઇફ કન્ડિશન લખી છે કે જો મિડલ પર જ આપણને ટાર્ગેટ મળી જાય તો, ધારો કે અહીંયા મેં મિડ કાઢ્યો ફોર એક્ઝામ્પલ અને એની વેલ્યુ આવી 0 છે નહીં પણ અઝ્યુમ કરો કે 0 મળી ગયો, તો કે આપણને મિડલ પર ટાર્ગેટ મળી ગયો તો એને આપણે રિટર્ન કરી દઈએ, ટાર્ગેટનો ઇન્ડેક્સ રિટર્ન કરી દઈએ, એટલે આપણે ટાર્ગેટનો ઇન્ડેક્સ જે છે મિડ એ આપણે રિટર્ન કરી દીધો છે. જો એવું ના હોય તો આપણે કન્ડિશન ચેક તો કરવી પડે. અહીંયા આપણે ચેક કરી છે કે લેફ્ટ હાફ જે છે એ સોર્ટેડ છે કે નહીં. ધારો કે અહીંયા લેફ્ટ હાફ થયું 4 5 6 7, તો લેફ્ટ પાર્ટ 4 5 6 7 જે છે એ સોર્ટેડ છે કે નહીં, તો એ સોર્ટેડ છે. એ હોય તો એની અંદર આ જે ઇફ કન્ડિશન છે એ પ્રેઝન્ટ કરે છે કે જો ટાર્ગેટ લેફ્ટ સોર્ટેડ ભાગમાં હોય તો, ધારો કે અહીંયા ટાર્ગેટ ઇક્વલ 5 હોય તો ઈ લેફ્ટ સાઈડમાં જ છે. 4 5 6 7 એટલે 5 જે ટાર્ગેટ જો આપેલો હોય વેલ્યુ તો એ 5 છે. તો આપણે શું કરવાનું, તો કે હા ઈ લેફ્ટ સાઈડમાં છે એટલે કે આપણે લેફ્ટ તરફ સર્ચ કરવાનું. તો એના માટે શું લખવાનું હોય તો કે રાઈટ ઇક્વલ ટુ મિડ -1. મિડ આપણે લેટ સપોઝ 7 છે, ટાર્ગેટ 5 છે. અહીંયા આપણે કન્ડિશનમાં એવું કીધું છે કે ફર્સ્ટ કન્ડિશન એવું ચેક કરે છે કે આ જે 4 5 6 7 ઈ સોર્ટેડ છે, તો કે હા ઈ સોર્ટેડ છે એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં છે. હવે ટાર્ગેટ 5 છે તો 5 છે એ મિડ કરતા લેફ્ટ સાઈડ આપેલો છે, તો શું કરવું પડશે તો કે રાઈટ ઇક્વલ ટુ મિડ -1. રાઈટ જે છે 2 ને પોઈન્ટ કરતો હતો એની બદલે આપણે લેફ્ટ સાઈડમાં જતું રહેવાનું, એટલે કે મિડ -1 કરી દેવાનું. જો એવું ના હોય, ટાર્ગેટ અહીંયા 1 હોય તો આપણે શું કરશું તો કે લેફ્ટ ને જમણી બાજુ મૂવ કરવું પડે, એટલે કે લેફ્ટ ઇક્વલ ટુ મિડ +1. ઓકે, હવે જો એવું કઈ ના હોય, બીજી કન્ડિશન કે ટાર્ગેટ જે છે એ આપણને આપ્યો છે 1, જો 1 હોય તો ફર્સ્ટ કન્ડિશન એવી ચેક કરવાની છે કે ટાર્ગેટ જે છે એ રાઈટ સોર્ટેડ ભાગમાં છે તો આપણે રાઈટ સાઈડ તરફ જશું. ઓકે, તો ટાર્ગેટ ઇક્વલ ટુ અહીંયા લેટ સપોઝ 1 આપેલો હોય તો શું કરશું તો કે લેફ્ટ ઇક્વલ ટુ મિડ +1, કેમ કે લેફ્ટ
4 ને પોઈન્ટ કરતો હતો પણ ટાર્ગેટ 1 છે તો મિડ અહીંયા 7 હોય લેટ સપોઝ તો આપણે લેફ્ટ ને રાઈટ સાઈડ કરવું પડે કેમ કે ટાર્ગેટ 1 છે અને જો ટાર્ગેટ છે એ 5 હોય તો કે રાઈટ સાઈડ ડિસ્કાર્ડ કરવું પડે એટલે કે મિડ -1 કરવું પડે ઓકે અને જો ટાર્ગેટ છે જ નહીં એમાં તો આપણે કરવું પડે -1 તો આપણે રિટર્ન કરી દઈશું -1 ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ હું આનો ફ્લો સમજાવું તો નમ્સ આપેલું છે 4 5 6 7 0 1 2 ટાર્ગેટ છે 0 તો સ્ટેપ 1 માં શું થશે તો કે અહીંયા મેં આપેલું છે લેફ્ટ 0 અને રાઈટ ઇક્વલ ટુ 6 કેમ કે એ 6 સુધીના ટોટલ ઇન્ડેક્સ છે 0 1 2 3 4 5 6 ઓકે એટલે અહીંયા થઈ જશે 6 તો મિડ ઇક્વલ ટુ મિડ નું તમે કરશો તો મિડ ઇક્વલ ટુ 3 ઇન્ડેક્સ આ જે નીકળ્યું છે એ ઇન્ડેક્સ છે તો 3 ઇન્ડેક્સ એટલે શું છે તો કે 0 1 2 3 તો મિડની જે વેલ્યુ જે છે એ 7 થઈ જશે ઓકે એટલે 7 પછી જે છે એ પાર્ટીશન પડી જશે તો એ કઈ રીતે પાર્ટીશન પડશે તો કે આવી રીતે 4 5 6 7 પાર્ટીશન પડી ગયું 0 1 2 ઓકે હવે અહીંયા જોશું કે આ લેફ્ટ સાઈડ નું ફર્સ્ટ કન્ડિશન મેં આ જે છે એ ચેક કરશે કે લેફ્ટ સાઈડ નું સોર્ટેડ છે તો કે હા છે 4 5 6 7 ટાર્ગેટ શું છે તો કે 0 તો ઈ આ કન્ડિશન આખી ચેક કરશે કે 0 જે છે એ લેફ્ટમાં છે કે નથી તો કે નથી એટલે લેફ્ટ ઇક્વલ ટુ મિડ +1 થઈ જશે ઓકે તો લેફ્ટ અત્યારે પોઈન્ટ કરતો તો 4 ને ઓકે તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે તો કે આ જે લૂપ છે ટાર્ગેટ ગ્રેટર ધેન નમ્સ ઓફ મિડ ઈ આ રાઈટ સાઈડ માટે છે એ ચેક કરશે કે રાઈટ સાઈડ નું સોર્ટેડ છે તો કે છે ટાર્ગેટ 0 જે છે એ છે તો કે હા છે જો ન હોય તો શું કરે તો કે મિડ -1 કરી દે ઓકે પણ અહીંયા તો છે એટલે આ ઉપરની કન્ડિશન ચાલશે લેફ્ટ ઇક્વલ ટુ મિડ +1 એટલે કે આ 4 પર હતું મિડ એટલે 7 +1 થઈ જશે ઓકે એટલે મળી ગયો અને મળી ગયો તો કે કેટલી પોઝિશન પર મળ્યો તો કે ઇન્ડેક્સ 4 ઉપર મળી ગયો એટલે રિટર્ન કરી દેશે 4 ઓકે ટૂંકમાં એટલું તમારે પ્રોબ્લેમ શું કહે કોડ લખતી વખતે એટલું યાદ રાખવાનું કે જો નમ્સ મિડમાં હોય નમ્સ મિડ ઇક્વલ ટુ ટાર્ગેટ હોય તો તમે ઈ રિટર્ન કરી દો ચેક કરો કે લેફ્ટ હાફ સોર્ટેડ છે જો હા તો એમાં બે કન્ડિશન આવશે કે ટાર્ગેટ છે ઈ સોર્ટેડ હાફમાં છે જો હોય તો ત્યાં જાઓ જો ના હોય તો રાઈટ સાઈડના હાફમાં જાઓ ઓકે આ આખો અલ્ગોરિધમ છે તો આઈ હોપ તમને સમજાઈ ગયો હશે યસ અને આની કોમ્પ્લેક્સિટી તો આપણને કહી દીધું છે કે log n થશે કેમ કે બાઇનરી સર્ચ છે અને સ્પેસ કોમ્પ્લેક્સિટી છે એ big of 1 થશે ઓકે થેન્ક યુ